રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી વચ્ચે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો ખાસ હીટવેવ વોર્ડ રાખવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ પણ રહેશે. ઓપીડી અને ઇમરજન્સીમાં 15થી વધુ કુલર મુકાયા છે અને ડોક્ટર નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોક માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે પણ તાપમાન વધુ રહેવાની આગાહી હોવાથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમદાવાદમાં 19 જેટલી 108 અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે દરેક બૂથ, ડિસ્પેચ સેન્ટર, સ્ટ્રોંગ રૂમ ઉપર ફર્સ્ટ એડ કીટ, હેલ્થ ટીમ તૈનાત રહેશે. અગમચેતીના પગલાં રૂપે સિવિલ હોસ્પિટલમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફોની હીટવેવના પેશન્ટ આવે તો કઈ રીતે એને સંભાળવું કે કેર કરવી તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. કેઝ્યુઅલ્ટીમાં પણ એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. તમામ બૂથો ઉપર આપણે ફર્સ્ટ એડ કિટ પણ મૂકવામાં આવી છે, સાથે ખાસ ORS પેકેટ બિનચૂક ત્યાં રહે અને એની સાથે સાથે આપણે પેરામેડિકલ સ્ટાફને પણ ડેપ્યુટ ત્યાં કરેલા છે કે જેથી કંઈ ઇમરજન્સી નાની મોટી હોય તો ત્યાં સોલ્વ થઈ જાય. અને જો ઇન બિટવીન એવું લાગે કે ના વધુ સારવારની પણ જરૂર છે તો 108ના જોડે પણ કોર્ડિનેશન આપણે કરવામાં આવેલું છે.